तो हेलो मित्रों नमस्कार है अपनी यूट्यूब चैनल अंदर। तो आप बधा आव्या छो चैनल में, तो आप बधानु हार्दिक हार्दिक स्वागत है। तो मित्रों आजनो आपणो टॉपिक रहेवानो छे कि भगवान श्री कृष्ण बाळपण में वांसળી केवी रीते वगाड़ता शीख्या। तो चलो मित्रों आपणे विडियोनी शरूआत करीए छे। विडियो थोड़ो आज नानो रहेशे। तो जे रीते आज आखी कथा जे संकळायेली छे तेनी आपणे विगतेवार चर्चा करीशुं। तो एक वखतनो समय हतो। गोकुळ जे गाम छे एनी अंदर भगवान श्री कृष्ण 4-5 वर्षनी तेओनी उंमर छे। तो 5-6 वर्षना छे। आम तो तेओनी लीला जे छे गोकुळ गामनी अंदर होय छे, कारण के तेओ जन्मतानी साथे ज तेओनो गोकुळ गाममां मूकवामां आव्या छे अने गोकुळ गामनी अंदर तेओ लगभग 11 वर्ष जेटलो समय विताव्यो छे एवुं आपणे जाणीए छे कथाओनी अंदर। तो जे रीते भगवान श्री कृष्णनी लीलाओ गोकुळ गामनी अंदर चाली रही है, तेओ 5-6 वर्षनी उंमરના छे त्यारे एक वांसळीवाळो वांसળી लईने ત્યાં गोकुळ गामनी अंदरथी पसार थाय छे अने ते जमना कांठे आवे छे। सवारनो समय छे, त्यां सूर्यदेवने नमस्कार करे छे अने पोताना हाथ पग धोईने ते बेसे छे। त्यां वांसળી वगाड़े छे खूब सरस। त्यारे भगवान श्री कृष्ण आ वांसળી सांभळीने त्यां सुधी पहोंचे छे आकर्षित थईने। एમને એમ થાય છે કે વાંસળી મારે પણ વગાડવી છે। ત્યારે આ જે વાંસળીવાળો છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે આવી ચડે છે અને આ બંનેનો મેળાપ થાય છે અને તેઓ વાંસળી વગાડવા માટે કહે છે કે મારે પણ આ વાંસળી વગાડવી છે। ત્યારે આ વાંસળીવાળો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ વાંસળી તમારા માટે બહુ મોટી છે, ચાલો હું તમને નાની વાંસળી આપું। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને તેઓ નાની વાંસળી આપે છે અને આમ કરીને તેઓ બંને જે છે તે એ જે વિષય છે વાંસળી વગાડવાનો એ શીખવાડી રહ્યા છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને કાંઈ એમાં આવડતું નથી। તેઓ સારેગામા પધનિસાનો પણ અભ્યાસ કરાવે છે ત્યાં બેઠા બેઠા, પરંતુ તે છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ ફૂંક મારે છે ત્યાં પણ એની વાંસળી વાગતી નથી। ત્યારે આ જે વાંસળીવાળો છે તે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પહેલાં તમે વાંસળી હાથમાં લઈ લો। ને ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી હાથમાં લે છે ને તેઓ કહે છે કે સરસ્વતી માતાને હવે વંદન કરો। ત્યારે તેઓ હાથ જોડીને પ્રણામ કરીને વાંસળી પણ હાથમાં રાખે છે। ત્યારે મિત્રો આજે ભગવાન શ્રી કૃષ્ણ છે તેઓને પ્રાર્થના કરાવે છે આ વાંસળીવાળો કે હે સરસ્વતી માં, તમે મારી વાંસળીની અંદર સુરીલા સૂર પૂરી દો। આમ બોલી અને સરસ્વતી માતાને જે આ ભગવાન શ્રી કૃષ્ણ પોતે વંદન કરે છે ત્યારે સરસ્વતી માતાને આ સંભળાઈ જાય છે કે આ અખિલ બ્રહ્માંડનો નાથ આવી રીતે કેવી લીલા કરી રહ્યો છે ધરતી પર, ચાલ મને આ કામ કરવા દે, મને મોકો મળ્યો છે। આમ કરીને સરસ્વતી માતા જે છે તેઓ વાંસળીની અંદર સૂર પૂરવા લાગે છે। તેમ તેમ એટલો સરસ મજાનો મધુર અવાજ અંદરથી નીકળી રહ્યો છે। ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડી રહ્યા છે ત્યારે પેલો વાંસળીવાળો છે આ જોઈને આશ્ચર્ય થાય છે, કારણ અત્યારે તો હું આને શીખી શીખીને થક્યો ને વાંસળી નથી વગાડતા આવડતી, અત્યારે તો જુઓ આ કેટલો જબરજસ્ત આખા વાતાવરણને ઘેલો કરે તેવો અવાજ નીકળી રહ્યો છે। આમ કરીને આ જે વાંસળીવાળો છે એ પણ ગાંડો બની જાય છે આની પાછળ। અને એ જે દ્રશ્ય હતું એ જબરજસ્ત ભયાનક હતું, કારણ કે વાંસળી વગાડતા પણ નથી આવડતી ભગવાન શ્રી કૃષ્ણને। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પહેલી વખત જ્યારે વાંસળી વગાડી ત્યારે અહીંયા સરસ્વતી માતા આ પોતે સૂર પૂરી આપે છે ત્યારે જબરજસ્ત વાંસળીનો અવાજ છે નીકળી રહ્યો છે અંદરથી। અને ભગવાન શ્રી કૃષ્ણ એક મુરલીધર ત્યારથી બની ગયા હતા જ્યારે તેઓની 5-6 વર્ષની ઉંમર હતી અને પછી તેઓ પોતાના જીવનકાળને બાળપણ અવસ્થાની અંદર પણ જ્યાં ગાયો ચરાવવા જતા, જમનાની કાંઠે જતા, ત્યાં બધે જ તેઓ વાંસળી પણ સાથે રાખતા અને વાંસળીની ખૂબ લીલા કરતા અને તેઓના જીવનમાં વાંસળી તેઓને ખૂબ પ્રિય છે। તેઓને હૃદયથી પણ વાલી વાંસળી છે, કારણ કે વાંસળી તેઓની સાથે હંમેશા માટે રહી છે। તો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ આ જ રીતે વાંસળી શીખ્યા હતા। તો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો હવે મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર। તો બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ।